જય દ્વારકાધીશ। પૌરાણિક કથા અનુસાર અને દુર્વાસા ઋષિના શ્રાપથી દ્વારકાધીશનું મુખ્ય મંદિર અને રુક્ષ્મણીજીનું મંદિર એકબીજાથી દૂર હોવા પાછળ એક પ્રચલિત પૌરાણિક કથા છે, જે દુર્વાસા ઋષિના શ્રાપ સાથે જોડાયેલી છે। જય દ્વારકાધીશ। પવિત્ર યાત્રાધામ દ્વારકાથી 2 કિલોમીટર દૂર આવેલ માતા રુક્ષ્મણીનું મંદિર, જે દ્વારકાધીશના પટરાણી કહેવાતા, પૌરાણિક કથા મુજબ અધૂરી સત્ય ઘટના પર આધારિત। મિત્રો, અહીં દર્શનાર્થીઓનું ઘોડાપુર રુક્ષ્મણી મંદિરમાં ઐતિહાસિક જે છે મંદિર, તેના દર્શન માટે આવી પહોંચ્યા હતા અમે। અંદર જો કે વિડીયો શૂટ કરવાની સખત મનાઈ છે, તો આપણે અંદરના દ્રશ્યો નહીં તમને બતાવી શકીએ। અત્યારે દ્વાર બંધ છે મિત્રો, તમે જોઈ શકો છો। રુક્ષ્મણી માતાજીના મંદિરના પૂજારી પણ બહાર છે અને હજારોની સંખ્યામાં અહીં દર્શનાર્થીઓની ભીડ જોવા મળે છે। મિત્રો, 2 કિલોમીટર દૂર આવેલું છે આ દ્વારકાથી મંદિર, જે રુક્ષ્મણી માતાજીનું મંદિર કહેવામાં આવે છે। એક શાંતિનો અનુભવ, તમે અહીંયા આવો એટલે શાંતિનો અનુભવ થાય છે અને ખૂબ જ સરસ મજાનું અહીં વાતાવરણ પણ જોવા મળે છે। તો દૂર સુધી તમે દરિયાનો જે નજારો તમે જોઈ શકો છો। જે પર્યટકો અહીં આવીને માતા રુક્ષ્મણીના મંદિરના દર્શન કરે છે, જે પાવન ભૂમિ કહેવામાં આવે છે દ્વારકા નગરી, શ્રી કૃષ્ણની ભૂમિ। મિત્રો, અમારી આ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવા વિનંતી, જેથી તમે આવા અવનવા વિડીયો તમે જોઈ શકશો। મારા યુવરાજભાઈ ફોટો પડાવી રહ્યા છે તેમના મમ્મી સાથે, યુવરાજ સોલંકી, જે આગળ જઈને અમારી યુટ્યુબ ચલાવશે। યુટ્યુબ ચેનલ અમારી રંગીન રાજકોટ। મિત્રો, આ તમે બોટ જોઈ શકો છો, જૂનામાં જૂની જે બોટ છે ને, એ દરિયા કિનારે રાખી દેવામાં આવેલ છે રુક્ષ્મણી માતાજીના મંદિરથી આગળ। ઘણી બધી બોટો આગળ છે, તે પણ બધી બંધ પડેલી છે। આ એક બોટ તમને બતાવું છું।